શિક્ષક મિત્રો, તમારા બધાનું સ્વાગત છે. આજે આપણે એક પ્રોગ્રામ બનાવવા જઈ રહ્યા છે જેની અંદર આપણે બાળકોને સ્કૂલમાં એક નાનું એવું ઇલેક્શન કરાવડાવવું હોય અને જે ભારતની ડેમોક્રેસી છે, સિવિક સેન્સ છે કે સિવિક સબ્જેક્ટ્સ છે એના વિશે જાણ આપવી હોય તો કઈ રીતે આપણે આપી શકીએ. તો એના માટે એક નાનું એવું સોફ્ટવેર જેમાં દરેક બાળકોનું મતદાન નંબર બધું રેકોર્ડેડ હોય અને એ લોકોને સરળતાથી મતદાનની એક માહિતી મળી શકે. તો એના માટે સૌપ્રથમ આપણે પહેલાં ચેટ જીપીટીમાં જઈશું અને એક પ્રોમ્પ્ટ દ્વારા એ સોફ્ટવેરની આખી માહિતી લઈશું અને પછી એ કોડિંગ કરીશું. તો અહીંયા જઈને હું પહેલાં રેકોર્ડિંગ કરું છું. મારે એક સોફ્ટવેર બનાવવું છે જે ગૂગલ ક્રોમમાં ચાલે. મારી જોડે મારા પીસીમાં ઓલરેડી ઝેમ્પ અને એન્ટીગ્રેવિટી ઇન્સ્ટોલ્ડ છે. આ જે સોફ્ટવેર છે એ ભારતમાં જે ઇલેક્શન થાય છે એ રીતે સ્કૂલમાં ઇલેક્શન યોજીને કેવી રીતે બાળકને ઇલેક્શન વિશે અથવા તો મતદાનની સિસ્ટમ વિશે સમજાઈ શકાય એવું સારું એવું સિમ્પલ સોફ્ટવેર બનાવવું છે. તમે જોઈ શકો છો કે અત્યારે મેં માઇક દ્વારા એન્ટ્રી આપી દીધી. હવે આપણે એને એ સિસ્ટમને નેક્સ્ટ આપીએ છીએ. તો એ આપણા ગોલની વાત કરી રહ્યું છે, સોફ્ટવેરના સ્ટ્રક્ચરની વાત કરી રહ્યું છે અને એ સોફ્ટવેરની સિસ્ટમની વાત કરી રહ્યું છે. તો એ કહે છે કે હું આ તમને PHPની અંદર MySQLમાં બનાવી આપીશ. તમારે આ રીતના બધા ટેબલ જોઈશે, આની રીતના લર્નિંગ એક્સપિરિયન્સ તમે એડ કરી શકશો અને આ રીતે તમે તમારા ફોલ્ડરની અંદર આ રીતે કામ કરીને આ સોફ્ટવેરમાં વર્કઆઉટ કરી શકશો. તો હવે હું એને કહું છું કે મને એક કામ કરો, મને એક .md ફાઇલ આપો જે હું સોફ્ટવેરમાં મૂકીશ અને પછી એ રીતે સોફ્ટવેર કામ કરશે. શું તમે મને એક .md ફાઇલ પ્લાનની બનાવવામાં મદદ કરશો? હું એને કોપી કરીને એન્ટીગ્રેવિટીમાં મૂકીશ અને કહીશ કે આ પ્લાન પ્રમાણે મને મારું સોફ્ટવેર બનાવી આપો. તો તમે જેમ જોઈ શકો છો એમ મેં એને મારી ડિમાન્ડ આપી છે. એ ડિમાન્ડ પ્રમાણે કામ કરી રહ્યું છે. ડિમાન્ડ પ્રમાણે આપણને એક આખી .md ફાઇલની આખી સ્ટ્રક્ચર આપી દીધું છે એને. હવે આ સ્ટ્રક્ચર પ્રમાણે આપણે જોઈએ તો આપણને જે ડિટેલ મળી છે આ ડિટેલને આપણે કોપી કરી લઈશું. તો કોપીનું બટન ઉપર આપેલું જ છે. તો અહીંયા જઈને મેં એને કોપી કરી લીધું. કોપી કર્યા બાદ આપણે એક પ્રોગ્રામ બનાવવાનો છે. તો એ પ્રોગ્રામ બનાવવા માટે આપણે એન્ટીગ્રેવિટી સોફ્ટવેરની મદદ લઈશું. તો એન્ટીગ્રેવિટી સોફ્ટવેર શું છે? તો એન્ટીગ્રેવિટી છે ને એ ગૂગલનું સોફ્ટવેર છે જેની અંદર જો તમારી જોડે જીઓનું યુઝર એન્ડ હોય તો જીઓની અંદર જેમિનાઈ ઓન કરીને પણ તમે આનું લોગિન એક્સેસ કરી શકો છો. એની અંદર અમુક લેવલના ફ્રી ટોકન મળે છે જે દર અઠવાડિયે રીસેટ થતા હોય છે. ઘણી વખત ટોકન પતી જાય તો તમે આવતા અઠવાડિયા અથવા અમુક કલાકો બાદ પણ એનો ઉપયોગ કરી શકો છો.